વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સોમવારે વડોદરાના ફોટોગ્રાફર દ્વારા કીર્તિ મંદિર ખાતે ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનો ત્રિદિવસીય પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરામાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે। વડોદરાના નામાંકિત ફોટોગ્રાફર દ્વારા ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું શહેરના કીર્તિ મંદિર ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું, જેનો પ્રારંભ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદજી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર શહેર ભાજપ મહામંત્રી સત્યેન કુલબાકર, પારુલ યુનિવર્સિટીના ચેરપર્સન દેવાંશુ પટેલ સહિત શહેરના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। વડોદરાના 10 ફોટોગ્રાફર વલ્લભભાઈ શાહ, જિગ્નેશ જોશી, રણજીત સુર્વે, કેયુર ભાટિયા, પ્રણવ શાહ, કમલેશ સુર્વે, અશ્વિનભાઈ રાજપૂત, ભૂપેન્દ્ર રાણા, કીર્તિ પંડ્યા, ચંદનગીરી દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદ્ભુત ફોટોગ્રાફોની પ્રદર્શની રવિવારે ખુલ્લી મૂકવામાં આવી, જે આગામી 21 ઓગસ્ટ સવારે 10 થી સાંજના 7 કલાક સુધી ચાલુ રહેશે। વડોદરા ફોટો જર્નલિસ્ટ એસોસિએશનથી આ 11મું એક્ઝિબિશન છે અમારું, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના અમે આભારી છીએ કે એમને અમે આ ગેલેરી આપી છે, અને અમને પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી વડોદરાની હસ્તીઓ વડોદરામાં આવી છે। અમે વર્ષ દરમિયાન કંઈક અલગ લીધેલી તસવીરો અમે આ વખત અહીંયા દર વર્ષની જેમ અહીંયા મૂકતા આવ્યા છે। લોકો આવે છે, અમને સાથે વાતચીત કરે છે, આઈડિયા એમના તરફથી અમને આપે છે, અમે એમને વાત કરીએ છીએ, જેના લીધે એકબીજાને પરસ્પર એક ફોટોગ્રાફી તેમજ ન્યૂઝ ફોટોગ્રાફી માટેનું એક અલગ અલગ વાર્તા થતી હોય છે। આ વખત પણ અમે 10 જણાએ મળીને અહીંયા 80 જેટલા ચિત્રોનું પ્રદર્શન કરેલું છે। તો લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે આવો અને અમને પ્રોત્સાહિત કરો। મેં મારા આમાં પિક્ચર્સમાં પોલિટિક્સ, શહેરની આપણા સંસ્કારી નગરી છે એ પ્રમાણે તહેવારો તેમજ વડોદરાના અલગ અલગ મોન્યુમેન્ટ છે એ પ્રમાણે બધા મૂકીને લોકોને અલગ અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। થેન્ક યુ।